ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લામાં વધુ એક બ્લેકમેલર કથિત પત્રકારની ધરપકડ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ નામે ખંડણી માંગતા ઇસમ વિરુદ્ધ ફરિયાદ થતા ભાગતા પડતા કથિત પત્રકારની ધરપકડ। કથિત પત્રકાર આશીષ અશોકભાઈ લાલકિયાએ ઉપલેટાના ખારચિયા ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીને આરટીઆઈ અરજીઓ કરી ફરિયાદીને સમાધાન કરવા 2 લાખની ખંડણી માંગેલ, પરંતુ ના પાડતા ફરિયાદી તેમજ સાહેબને સસ્પેન્ડ કરવા તેમજ ગ્રાન્ટ વાપરવા ભૂલ કરી હશે તો એસીબીમાં ખોટી ફરિયાદ અને ભવિષ્ય બરબાદ કરી નાખવાની ધમકી આપેલ। ઉપલેટા પોલીસે કથિત પત્રકાર આશીષ લાલકિયાને ઉપલેટાના ગણોદ ચોકડી પાસેથી પકડી પાડેલ। ઉપલેટામાં કહેવાતા પત્રકાર ઉપર અગાઉ પણ સરકારી કચેરી ખાતે કર્મચારી મહિલાઓને હેરાન કરતા હોવાની ફરિયાદ દાખલ થયેલ। અગાઉ પણ છેલ્લા 3-4 વર્ષથી સરકારી અને બિનસરકારી તેમજ આમ જનતાને આ કથિત પત્રકાર આશીષ લાલકિયા દ્વારા ખૂબ જ પરેશાન કરતા હોવાની બહુ મોટી બૂમ ઉઠી હતી, પણ કહેવાતા કથિત માથાભારે પત્રકાર સામે ફરિયાદ નોંધાવવા કોઈ તૈયાર થતું ન હતું। ધોરાજી ઉપલેટાના એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈપણ સરકારી, બિનસરકારી કે કોઈપણ મહિલાઓ અથવા અન્ય લોકો આ આશીષ લાલકિયાથી ભોગ બન્યા હોય તો ધોરાજી અથવા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં કોઈપણ જાતના ડર વગર જાણ કરવા અપીલ કરાય છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આજથી લગભગ 2 માસ પહેલા એક આરોપી વિરુદ્ધ 2 ગંભીર ગુના નોંધ કરવામાં આવેલા હતા। એમાં જે ગુના હતા આ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની સ્ટોકિંગ અને હેરેસમેન્ટ બાબતે હતા કે 2 મહિલા સરકારી કર્મચારીઓ જેઓ આ આરોપીની સતત હેરાનગતિ, અભદ્ર વર્તન અને જાતીય સતામણીનો ભોગ બની રહી હતી, તેઓ પોલીસના કાનૂની અને માનસિક સહયોગથી હિંમત કેળવી આગળ આવ્યા અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવાઈ। પછી એ જ આરોપી ઉપર એક ત્રીજો ગુનો પણ નોંધવામાં આવ્યો, જેમાં આરોપીએ ઉપલેટા તાલુકાના ખારચિયા ગામ પંચાયતના સરપંચ તથા તલાટીને વારંવાર આરટીઆઈની અરજીઓ કરી ધમકીઓ આપીને રૂપિયા 2 લાખની ખંડણી માંગી હતી। ફરિયાદીએ નાણાં આપવાની ના પાડતા આરોપીએ એસીબીમાં ખોટી ફરિયાદ કરવાની, સસ્પેન્ડ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ આરોપીની છેતરપિંડી કરવાની રીત કોઈ એ પ્રકાર છે કે આ આરોપી હંમેશા પોતાની ઓળખ પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે આપતો હતો। આ ઓળખનો દુરુપયોગ કરીને તે સરકારી કર્મચારીઓને, ખાસ કરીને મહિલાઓને જાહેર બદનક્ષી, ખોટી ફરિયાદ અને કાનૂની ફસામણીની ધાક ધમકી આપી ડરાવી ધમકાવી પોતાની સ્વાર્થ સાધતો હતો। પત્રકારત્વ અને આરટીઆઈ જેવા માધ્યમોને દુરુપયોગ કરતું હતું। કાલે રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા આ આરોપી આશીષ અશોકભાઈ લાલકિયાને ઝડપી પાડવામાં આવ્યો છે। મારો સંદેશ અન્ય પીડિત મહિલાઓ માટે એ છે કે જે કોઈ પણ મહિલા સરકારી નોકરીમાં હોય કે ના હોય, આ આરોપી આશીષ લાલકિયા દ્વારા કોઈ પ્રકારની હેરાનગતિ, પીછો, અભદ્ર વ્યવહાર કે સતામણીનો ભોગ બની હોય તો તેઓ નિસંકોચ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અથવા ધોરાજી એએસપી કચેરી સંપર્ક કરે। તેમની ઓળખ સંપૂર્ણ રીતેથી ગુપ્ત રાખવામાં આવશે। પોલીસે તેમને કાનૂની અને માનસિક દરેક પ્રકારનો સહયોગ પૂરો પાડવા માટે સક્ષમ અને તત્પર છે।